મહાદેવના જે ભક્તો હોય તેને બેલવૃક્ષને નીચે બેસાડો અને ભોજન કરાવો. અને જો મનુષ્ય બેલવૃક્ષને નીચે બેસાડી કોઈ શિવ ભક્તને ખીરનું ભોજન કરાવે છે, સ દરિદ્રો ન જાય, તે એના કુળમાં નિર્ધનતા ન જાય. એ બેલવૃક્ષનો મહિમા છે. તેથી આપને આસપાસ કોઈ બેલવૃક્ષ હોય તો સેવા કરજો, તેને જલ અર્પણ કરજો, પરિક્રમા કરજો, બેલવૃક્ષ નીચે દીપ પ્રજ્વલિત કરજો, નીચે બેસીને મંત્ર જાપ કરજો, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરજો, સાધુ બ્રાહ્મણને ભોજન કરાવજો, મહાદેવના ભક્તોને ભોજન કરાવજો અને બેલવૃક્ષ વધારે વધારે વાવજો. કારણ કે બેલવૃક્ષ વાતાવરણને પવિત્ર પણ કરે છે અને વાતાવરણને સુગંધી પણ બનાવે છે. એ છે બેલવૃક્ષ, ઔષધિ વૃક્ષ છે. તેથી આ બેલવૃક્ષનો મહિમા શિવ મહાપણા ગ્રંથમાં અનંત મહિમા છે. અને બિલોપત્ર તોડવાનો તેને જ અધિકાર છે જે બિલવૃક્ષની સેવા કરે છે. જે માણસો બિલવૃક્ષની સેવા નથી કરતા તેને પત્ર તોડવાનો અધિકાર નથી. પત્ર કોણ તોડી શકે? જે સેવા કરે છે. કોઈ દિવસ બિલવૃક્ષને પાણી નથી પાતો, કોઈ દી બિલવૃક્ષની સેવા નથી કરતો, બિલવૃક્ષ વાવતો નથી, બિલવૃક્ષ ઉછેરતો નથી, અને કોઈ સાંભળે ડાળીઓ કાપી આવે, પાંદડાની ડાળી કાપી આવે, એવું નહીં કહી દે. બિલવૃક્ષને કોઈ દી દુઃખ ન અપાય. 3 પાંખડી વાળા પાન લેવાના, 4 ના હોય, 5 ના હોય, એ બધા લેવાના, 2 પાંખડીના છોડી દેવાના. પછી કીડા મકોડા એ ખાધા હોય એ બધા પાનને છોડી દેવાના. એક બિલોપત્ર મહાદેવને અર્પણ કરીએ તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ. તો એક સમયે બ્રહ્માજી સ્વયં, જે શિવ મહાપણ अंतर्गत रुद्र संहिता का दूसरा भाग, पहला सृष्टि खंड और दूसरा सती खंड. ये सती खंड में कथा, सती का जीवन चरित्र है, वहां से कथा शुरू होती है. स्वयं ब्रह्माजी પુત્ર દક્ષની પાસે જાય છે. પિતાનું આગમન થયું છે. દક્ષ મહારાજ સુંદર પિતાજીને ઊંચું આસન આપે છે. દક્ષ મહારાજ પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે. દક્ષ મહારાજ પોતાના પિતા બ્રહ્માજીને દંડવત પ્રણામ કરે છે. અને દંડવત પ્રણામ કરીને દક્ષ મહારાજ પોતાના પિતા બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરે છે. ક્યારેક અવસર મળે તો પિતાજીની પરિક્રમા કરો, માતા પિતાની પરિક્રમા કરીએ, દેવતાઓની પરિક્રમા કરીએ. એવી રીતે માતા પિતા આપણા શ્રેષ્ઠ ભગવાન છે, એનાથી કોઈ મોટા ભગવાન નથી. વિશ્વના દેવતાઓને આપણે પૂજા કરતા રહીએ, પણ આપણા માતા પિતા જો આપણા વ્યવહારથી પ્રસન્ન ન હોય તો એ પૂજાનો અર્થ કયો? અને વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓની પૂજા આપણાથી ન થાય, પણ આપણા વ્યવહારથી, આપણી વાણીથી, આપણી સેવાથી જો આપણા માતા પિતા પ્રસન્ન છે તો સમજી લેજો કે વિશ્વના દેવતાઓ તમારા પર અમૃતનો વરસાદ વરસાવે છે. ઘરના વડીલો સાથે સારો વ્યવહાર કર્યો. ભગવાનને સમયસર ભોજન કરાવવું જ જોઈએ, પણ ગરમ ગરમ સમયસર આપણા ઘરના વડીલોને ભોજન કરાવવું ને એ મોટી ભક્તિ છે. ગડપણમાં સમયસર ભોજન મળવું જોઈએ, તાજું ભોજન મળવું જોઈએ. કારણ કે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ લોકોની પાચન શક્તિ થોડી મંદ પડે, તો તેના ભોજનમાં થોડી આપણે પણ કાળજી લેવી જોઈએ. અને મોટી ઉંમરના લોકોએ જે તે સમયે જે તે ખાવું પણ નહીં જોઈએ. પછી આખી રાત્રિ ઊક કરે, આખા ઘરને હુવા ન દે. એવું નહીં, ખાણીપીણીમાં ખૂબ પરેજી રાખવી જોઈએ. કારણ કે આપણું આરોગ્ય આપણા ભોજન ઉપર નિર્ભર છે. આજે માણસો કેટલા રોગી બનતા જાય છે. દિન પ્રતિદિન નવા નવા રોગ. કેટલા રોગ, કારણ કયું? કારણ ભોજન. બને સાધુ ઘરનું ભોજન કરો, પવિત્ર ભોજન કરો, સારું ભોજન, સ્વસ્થ ભોજન કરો, તંદુરસ્ત રહો. તમે જો તંદુરસ્ત છો તો બીજાની સેવા કરી શકશો. આપણે પોતે જ તંદુરસ્ત ન હોય તો બીજાની સેવા કઈ રીતે કરી શકીએ? બીમાર માણસ અપાહિજ, બીમાર માણસ એ ભારરૂપ બને છે. તેથી ભગવાને એમ નથી કહ્યું કે પહેલી પૂજા મારી કરો, પહેલી પૂજા તમારી કરો. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ આત્માત્મામ ગિરિજામતી, પહેલી પૂજા આપની પોતાની કરો. અમારા આચાર્યો પૂજા કરાવે ને એ પેલા ભગવાનની બિંદી નહીં આપણા કપાળમાં. પહેલી પૂજા આપણી છે, ભગવાનની નહીં. તેથી સ્નાન કરવું એ આપણે સ્વયંની પૂજા છે. આપણા નખ ગંદા ન હોય, દાંત ગંદા ન હોય, વાળ ગંદા ન હોય, આપણા કપડામાંથી દુર્ગંધ નહીં આવી જોઈએ, આપણા મોઢામાંથી દુર્ગંધ નહીં આવી જોઈએ. જેના દાંત ગંદા હોય, જેના નખ ગંદા હોય, એનાથી દેવતાઓ નારાજ થઈને તેનું દેવત્વ જતું રહે. તેથી ખૂબ સાવધાની રાખવાની. તેથી આ મંદિર છે,
ભગવાનનું આપેલું છે. આત્મા ત્વં ગિરિજામતિ સચરા. પેલા સિમેન્ટ કોન્ક્રીટના મંદિરો બનાવ્યા હોય ને માત્ર ટ્રસ્ટીઓનું ચાલે, એમાં પૂજારી ન હાલે, એમાં ટ્રસ્ટીઓ કે એમ જ પૂજારી કરવા. તમારે તો કચ્છમાં સારું છે, સિમેન્ટ કોન્ક્રીટના મંદિરોમાં ટ્રસ્ટીઓનું ચાલે છે, પણ આ મંદિર તો ભગવાન ઉપર ટ્રસ્ટ રાખવાથી ચાલે છે. આ ભગવાનનું આપેલું મંદિર છે. ટ્રસ્ટ મતલબ વિશ્વાસ, પ્રભુ ઉપર વિશ્વાસ રાખવાથી આ મંદિર ચાલે ને. તો અવસર મળે તો માતા પિતાને પરિક્રમા કરજો, દંડવત પ્રણામ કરજો. એક વાત કહું, આપના ઘરમાં જીવિત માતા પિતા જો અત્યારે હયાત હોય ને તો તમારા જેવો ભાગ્યશાળી આ દુનિયામાં એક પણ નથી. ઘરમાં જો જીવિત માતા પિતા હોય તો આપણા જેવા કોણ ભાગ્યવાન હોઈ શકે છે? એકવાર માની આંખ બંધ થઈ જાય, એકવાર બાપની આંખ બંધ થઈ જાય, હિમાલય પહાડ ખોળી નાખો ને તો એ તમને જોવા નહીં મળે, તમને એનો અવાજ સાંભળવા નહીં મળે. તેથી જીવતા મા બાપને ખૂબ રાજી રાખજો. ઘરમાં દાદા હોય, દાદી હોય, એમને મુખ પર પ્રસન્નતા રહેવી જોઈએ. આપના વ્યવહારથી, આપણી વાણીથી, વડીલો રાજીથી, એ આપણું આરાધન છે. આપણી બેન દીકરીઓ રાજી રહે, ઘરે બેન દીકરીઓ આવે તેને ખૂબ રાજી કરીએ આપણે, આપણી ન્યાણી કહીએ નહીં એને રાજી કરીએ આપણે. ઘરમાં દેવત્વ રહેશે. તો દક્ષ મહારાજ પોતાના પિતા બ્રહ્માજીને પ્રણામ કરે, પરિક્રમા દંડવત પ્રણામ કરે છે. હાથ જોડીને કહ્યું કે હે પિતા બ્રહ્માજી, આપની હું કઈ સેવા કરું, આપ મને જરા આદેશ કરો. અને ત્યાંથી આ કથાનો પ્રારંભ થાય. એક સમયે તસ્મિન અંતરે દેવ મુને લોક પિતા બ્રહ્માજી તત્ર કમહમ પ્રીત્યા જ્ઞાત્વા ચરિતં વૃતં જ્ઞાત્વા ચરિતં વૃતં. બ્રહ્માજીએ કહ્યું કે હે દક્ષ મહારાજ, સાંભળો, આપની પાસે હું એટલા માટે આવ્યો છું, તમારી પાસે ધન સંપત્તિ, માન સન્માન, પ્રતિષ્ઠા બધું જ તમારી પાસે છે, પણ આપના આંગણે દીકરીનો જન્મ નથી થયો. તમારા આંગણે દીકરીનો જન્મ થાય. દક્ષ મહારાજ કહે છે, પિતાજી આપ મને હરિસંગ બાપા, આવો બાપા, વધારે ખૂબ તાલી વડે બાપાનો આદર કરીએ, બાપાનો સ્વાગત કરી. હરિસંગ બાપા બેરાજો, બેરાજો, બેરાજો. આજ અમારે અશોક ભારતી બાપુ ઉપસ્થિત છે. ખૂબ તાલીઓ વડે અમારા દિગંબર અશોક ભારતીજીને ખૂબ હૃદયથી પ્રણામ. બહુ ભોળો ને ભોલો સાધુ છે, બહુ ભોળો માણસ છે. અને એટલું યાદ રાખવું, અશોક ભારતી ગુજરાતી સમજો છો ને? હા. તો જેનું અંદરથી ભોળપણ હોય ને એના મોઢા પર પ્રસન્નતા બહુ હોય, એના મુખ ઉપર મુસ્કુરાટ હોય છે. એટલે તમારા ભોળપણનો અમને ખ્યાલ તમારા મુખાકૃતિ ઉપરથી આવી જાય. તેથી ખૂબ તાલીઓ વડે પ્રણામ કરીએ. સાધુ તેરો સંગડો નહીં છોડું મેરે લાલ, સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ, લાલ મેરે દિલ મેં સંતો લાગી વૈરાગી રામા, જોયું મેં તો જાગી. સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ, મેરે દિલ મેં સંતો લાગી વૈરાગી રામા, જોયું મેં તો જાગી હોજે, જોયું મેં તો જાગી હોજે, જોયું મેં તો જાગી
અશોક ભારતી બાપુ, અમારા કોટી કોટી પ્રણામ. આપના તપનું ફળ છે આ બધું. હે બાબાજી, હે બાબાજી. અંજવાળું રે અંજવાળું, અંજવાળો રે અંજવાળો, કયો રે મારે અંજવાળો. અંજવાળો રે અંજવાળો, કયો રે મારે અંજવાળો. આજ ગુરુજી મારે આવ્યા, કયો રે મારે અંજવાળો. આજ ગુરુજી મારે આવ્યા, કયો રે મારે અંજવાળો. અંજવાળો રે અંજવાળો, કયો રે મારે અંજવાળો. અંજવાળો રે અંજવાળો, કયો રે મારે અંજવાળો. અંજવાળો રે મારે આવ્યા, કયો રે મારે અંજવાળો. કયો રે મારે અંજવાળો. હું 10મું ભણતો ને ત્યારે મારે ભણવામાં આવતું ગુજરાતી સાહિત્યમાં. અમારા ગુજરાતીના શિક્ષક સમજાવતા, છોકરાઓ અંજવાળું એટલે હું. તમે કે આ દીવો કરીને જે પ્રકાશ ફેલે અંજવાળું, અરે એ નહીં, અંજવાળું એટલે જ્ઞાન. એવું અમે 10મું ભણતા ત્યારે અમારા ટીચર અમને સમજાવ, અમારા ગુજરાતીના શિક્ષક હતા, એ અમને આ કવિતા ભણાવતા, અંજવાળું રે અંજવાળું. આજ ગુરુજી હવે તો આવું ભણવાનું, હવે તો જો કે શરૂઆત થઈ ગઈ, પાછી વાંધો નહીં આવે. હવે તો ભણતર બદલ્યું સાહેબ. કલ્પેશગીરી બાબુ, ભણતર થોડું બદલ્યું હવે. બાકી અત્યાર સુધીમાં તો કઈ હું ભણાવ્યું ખબર જ નહીં મને. એક દુઃખની વાત કરું, આપણે ઇતિહાસ ભણતા મારી ઉંમરના લોકો, એ ઇતિહાસની અંદર સોમનાથ મહાદેવ કેટલી વાર તૂટ્યું, કોને કોને તોડ્યું, એ આપણને ભણાવ્યું. પહેલી વાર આને તોડ્યું, બીજી વાર આને તોડ્યું, ત્રીજી વાર આને તોડ્યું, આટલી વાર સોમનાથ મહાદેવને તોડ્યું, આટલી વાર લૂંટ્યું, અને કેટલા ઊંટ લઈને આવ્યો ને કોણ આતો ને એ બધું આપણને ભણાવ્યું. પણ દુઃખ એ વાતનું થાય છે કે સોમનાથનું આપણું જ્યોતિર્લિંગનું શિવાલય કોને તોડ્યું એ આપણને ભણાવ્યું, પણ 13 વાર તૂટ્યું કે 7 વાર તૂટ્યું, આટલી વાર તોડ્યું કે કોઈએ બનાવ્યું તો હોય ને, બનાવ્યા એના નામ કેમ આપણને ભણાવ્યા નહીં? કે કોઈ બનાવનારો તો હોય ને, પણ તોડનારાના નામો આપણને કંઠસ્થ કરાવ્યા. પણ સોમનાથ મહાદેવનું નિર્માણ કરનારા માણસોના નામ આપણને કંઠસ્થ ન કરાવ્યા. સોમનાથ મહાદેવનું નિર્માણ કરનારા માણસોના નામ આપણને કંઠસ્થ ન કરાવ્યા. આજ તો સરદારને પ્રણામ કરો જી વલ્લભભાઈ. સરદાર પટેલની જન્મ જયંતિ છે આજે. બહુ હૃદયથી કોટી કોટી પ્રણામ કરીએ. પ્રમુજ મહંત શ્રી હરિસંઘજી દાદા, પુનરાજ પીર દાદા, સંસ્કાર ધામ લીફરી. મને આનો બહુ પરિચય નહીં હતો, મને આજે કહ્યું ત્યારે મને આ બધો પરિચય થયો. કારણ કે શહેર શહેર દેશ દેશાંતર કથા કરવાની, તો આવો બધો ત્યાંનો ઇતિહાસ ઘણીવાર આપણને ખબર ન હોય. તો આજે મને કહ્યું કે હરિસંઘજી દાદાનો ખૂબ મહિમા છે, પુનરાજ પીર દાદાનો અવતાર છે. ખૂબ આપણે કોટી કોટી પ્રણામ કરીએ છીએ. ખૂબ ઊંચાની તાલીઓડે બાપજીને પ્રણામ કરીએ છીએ. આજ કથામાં ઉપસ્થિત થઈ ખૂબ આપણે આપણી જીવનને ધન્ય ભાગ માનીએ છીએ. ખૂબ હૃદયથી મારા પ્રણામ. આચાર્ય બોલી જવા પછી ઠીક. તો બ્રહ્માજીએ દક્ષ મહારાજને કહ્યું, દક્ષ મહારાજ, આપની પાસે ધન સંપત્તિ માન સન્માન પ્રતિષ્ઠા બધું છે, પણ તમારા આંગણે દીકરીનો જન્મ નથી થયો. બ્રહ્માજીએ કહ્યું કે હે દક્ષ મહારાજ, તમારા આંગણે દીકરી જન્મે, કોઈ સામાન્ય પુત્રી નહીં. વિશ્વની અધિષ્ઠાતા, વિશ્વની જનેતા માતા જગદંબા સ્વયં તમારા પુત્રી બને, તમારા આંગણાને પાવન કરે, તમારું દાંપત્ય જીવન દિવ્ય બનાવે. પિતાજી, આપ મને માર્ગદર્શન આપો, હું શું કરું? બ્રહ્માજી સુંદર દક્ષ મહારાજને માર્ગદર્શન આપે છે. બ્રહ્મલોકમાં જાય છે. દક્ષ મહારાજ વીરણીને કહે છે, વીરણી, હું જંગલમાં તપ કરવા જાઉં છું. વીરણી કહે છે, તપ કરવાનો કોઈ હેતુ? પિતા બ્રહ્માજીએ કહ્યું છે કે આંગણે દીકરીનો જન્મ થાય,
और सामान्य દીકરી નહીં, જે જગતની વિશ્વની માલકી છે, જે જગતની જનેતા છે, આદ્ય શક્તિ ભવાની અંબા પરાંબા જગદંબા સ્વયં અમારા પુત્રી બને, એના માટે હું તપ કરવા જાઉં છું દીકરી માટે. વીરણીએ દક્ષ મહારાજને ખૂબ ધન્યતા આપી છે. નગરના દાયા અને સજ્જન માણસો દક્ષ મહારાજને મળવા માટે આવે છે અને કહે છે કે અમે સાંભળ્યું છે કે દીકરી માટે તમે તપ કરવા જઈ રહ્યા છો. સૌ નગરના દાયા માણસોએ ખૂબ દક્ષ મહારાજને ધન્યતા આપી છે. અને એ દક્ષ મહારાજ જગદંબા મા ભવાનીનું આરાધન કરવા જાય છે અને કઠિન આરાધન કરે છે. શિવ મહાપણ અંતર્ગત માતા જગદંબાની સુંદર સ્તુતિ છે. જો દક્ષ મહારાજે મા જગદંબા પર તે ભાવ પ્રગટ કર્યો છે. આ શબ્દો દક્ષ મહારાજના ભગવાન વ્યાસ રચિત છે. હે મા મહેશાની હે મહેશ્વરી. જેટલા ભગવાન શિવના નામ છે એટલા જ શિવાનીના નામ છે. રુદ્ર તો રુદ્રાણી, શંકર તો શાંકરી, મહેશ તો મહેશ્વરી, શિવ તો શિવાની, કાલ તો કાલી, મહાકાલ તો મહાકાલી, સનાતન તો સનાતની. જેટલા જેટલા મહાદેવના નામ છે એટલા મહાદેવીના પણ નામ છે. મહાદેવ તો એ મહાદેવી. શિવ મહાપણા ગ્રંથમાં જગદંબા આદ્યશક્તિ ભવાનીનું સુંદર વર્ણન છે. શિવની સાથે સાથે ભવાની છે. તેથી દક્ષ મહારાજ કરે હે મહેશાની નમસ્કાર કરતા હું મેં મહેશાની નમસ્તુભ્યં જગદંબે સનાતની કૃપાં કુરુ મહાદેવી સત્ય સત્ય સ્વરૂપિણી સત્ય સ્વરૂપિણી. માતા જગદંબાની સ્તુતિ કહે છે. ભાઈએ સતી પ્રાગટ્ય કા પ્રારંભ કરે. દક્ષ મહારાજે માતા ભવાનીનું તપ કર્યું છે. માતા ભવાનીએ દક્ષ મહારાજને વરદાન આપ્યું છે અને અવસર આવતા માતા સ્વયં જગદંબા દક્ષ મહારાજના પુત્રી બન્યા છે. અને ઋષિમુનિઓના મંતવ્ય પ્રમાણે દક્ષ મહારાજ પોતાના પુત્રનું નામ સતી રાખે છે અને પૂરા લોકમાં સતીનો જય જયકાર થાય છે અને આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે અને દક્ષ ઘેરે આનંદ ભયો જય સતી માત કી. દક્ષ ઘરે 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 આનંદ ભયો જય સતી માત કી. જય સતી માત કી. દક્ષ ઘરે આનંદ જય સતી માત કી. દક્ષ ઘરે આનંદ ભયો જય સતી માત કી. હાથી દિયો ઘોડા દિયો દિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો દિયો પાલકી. દક્ષ ઘરે આનંદ ભયો જય સતી માત કી. દક્ષ ઘેરે આનંદ ભયો જય સતી માત કી. ઘેરે આનંદ ભયો જય સતી માત કી. દક્ષ ઘેરે આનંદ ભયો જય સતી માત કી. દક્ષ ઘેરે આનંદ ભયો જય સતી માત કી. જય સતી માત કી. દક્ષ ઘરે આનંદ ભયો જય ભવાની માત કી. દક્ષ ઘરે આનંદ ભયો જય કાલી માત કી. દક્ષ ઘરે આનંદ ભયો જય આશાપુરા માત કી. દક્ષ ઘરે આનંદ ભયો દક્ષ ઘેરે આનંદ ભયો જય સતી. દક્ષ ઘરે આનંદ ભયો દક્ષ ઘેરે આનંદ ભયો જય સતી માત હે કી. દક્ષ ઘેરે આનંદ ભયો જય સતી માત કી. ઘેરે આનંદ ભયો જય સતી માત કી. બોલે સતી માત કી જય. શોભે છે શણગાર કંઠે મોતીડાની માળ. કાને કુંડલ ચાર પગમાં ઝાંઝરનો ઝનકાર. કાને કુંડલ ચાર પગમાં ઝાંઝરનો ઝનકાર. શોભે છે શણગાર
પગમાં ઝાંઝરનો ઝણકાર. हे माँ, हे जगदम्बा. थोड़ा सा रात गरबा करेंगे. चलो नवरात्रि को याद करेंगे. 5 मिनट में कथा को विराम करेंगे और जल्दी जल्दी भगवान की आरती करेंगे. માને ચુંદડી શોભે છે રંગ લાલમાં, તિલડી તેજ કરે છે એના ભાલમાં. ઓ માને ચુંદડી શોભે છે રંગ લાલમાં, તિલડી તેજ કરે છે એના ભાલમાં. સે તો ફૂલો સિંદૂર કર્મ શોભે